સમાચાર અમદાવાદમાંથી વધુ એક મસમોટો ભૂવો પડ્યો। આશ્રમ રોડ ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો। વાહન ચાલકોને યુ ટર્ન લેવાની ફરજ પડી। રિવરફ્રન્ટ તરફથી આશ્રમ રોડ આવતા વાહન ચાલકો પરેશાન। ડાયવર્ઝન કે કોઈ સાઇન બોર્ડ ન હોવાથી લોકોમાં ગૂંચવણ। ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય તેવી લોકમાંગ। રેપિડો ને કસ્ટમર ડ્રોપ કરવા માટે જઈ રહ્યો છું, તો તે આગળ તો હવે રેપિડો માટે મારે 1 કિલોમીટર પાછું ઘૂમીને જવું પડશે। પાછું અહીંયા આગળ કામ ચાલુ છે, તેથી કરીને આગળ બોર્ડ માર્યું હોય તો જેથી કરીને સારું રહે, તો એ બોર્ડ મારવા માટે લોકોને વિનંતી કરવી જોઈએ। દર વર્ષે ચોમાસા પહેલા સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ છે તે ભુવા નગરીમાં તબદીલ થઈ જાય છે। વધુ એકવાર અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બની છે। આશ્રમ રોડ વિસ્તારની અંદર કહી શકાય કે રિવરફ્રન્ટ જવાનો જે માર્ગ છે ત્યાં પહેલા નાનો ભૂવો હતો, જો કે ધીમે ધીમે ખબર પડી કે પોલાણ ખૂબ જ છે અને તેને કારણે ખાસ કરીને કામ કરવાની ફરજિયાત હોવાને કારણે મોટો ભૂવો છે તે કરી નાખવામાં આવે છે। આખો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને તેને કારણે વાહન ચાલકો સૌથી વધારે પરેશાન થતા જોવા મળે છે। પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે આ રશ અવર્સની અંદર આ એ રોડ હતો કે જે આશ્રમ રોડને સીધું કનેક્ટ કરતો હતો, પરંતુ હવે આ રોડ બંધ થવાને કારણે વાહન ચાલકો પરત ફરી રહ્યા છે। ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે અને આ જગ્યા આ પોલાણ ખાસ કરીને તેનું કામ ક્યારે પૂરું થશે તે સૌથી મોટો સવાલ ઊભો છે, કારણ કે ચોમાસાના સમયની અંદર કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે। ત્યારે આવી પરિસ્થિતિની અંદર તાત્કાલિક ફટાફટ કામ થાય તે પ્રકારની ઝડપી પ્રક્રિયા થાય તે ખૂબ જ જરૂરી છે। ચોમાસે માથે છે અને તે વખતે ખાસ કરીને આ પ્રકારનું પોલાણ આ વખતના ભૂવા છે તે ભૂવાનું કામ જલ્દી પૂરું થાય તેવું લોકોની માંગ છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ચોમાસા પહેલા ચારે તરફ ખોદકામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરમાં વરસાદ પૂર્વે જ નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે। તંત્ર દ્વારા વરસાદ પહેલા હજુ સુધી ખાડા પૂરવામાં આવ્યા નથી। ખાસ કરીને ઉત્તમનગરમાં ખાડા પાસે મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી હાલાકી વધી છે। વહેલી તકે ખાડા પૂરવાની લોકોએ માંગ કરી છે। આ ગટર લાઈન નાખે છે, કંઈક પાઇપલાઇન નાખે છે, એના કારણે થોડી તકલીફ પડે છે અમને। આ માટી ઉડે, અમને બીક લાગે ખાડામાં લારી બારી ઘૂસી જાય, ગ્રાહકને આવવાની તકલીફ પડે, અવર જવર વાળાને તકલીફ પડે, ટ્રાફિક જામ થાય। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન બેઠક કરવામાં આવી, પરંતુ અમદાવાદ શહેરમાં જે ખાડા છે તે આજે પણ યથાવત છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં અત્યારે હું છું અને મણિનગર વિસ્તારમાં મારી પાછળનો જે વિસ્તાર જોઈ રહ્યા છો ઉત્તમનગર ગાર્ડન પાસેનો આ વિસ્તાર કે જેને કારણે ખાસ કરીને લોકો આજે પણ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અતિ મહત્વની વાત એ છે કે શહેરની અંદર આવા એક બે નહીં પરંતુ અનેક એવા ખોદકામો છે તેને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। રસ્તા ઉપર ખોદકામ અને તેની સાથે ખાડાને કારણે આજે પણ લોકો છે રસ્તા પરથી જ્યારે પસાર થાય ત્યારે ડરી રહ્યા છે। ચોમાસાના સમયની અંદર સૌથી વધારે ભૂવા પડવાની જ્યારે ઘટના બનતી હોય છે અને ખાસ કરીને બ્રેકડાઉનની ઘટના દરમિયાન વાહનો પણ ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે। ત્યારે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદ શહેરની અંદર હજુ પણ કેટલાક એવા કામો છે કે જેમાં કામ નથી થયેલું। રોડ ઉપર આજે પણ ખાડા યથાવત જોવા મળી રહ્યા છે અને તેને કારણે રાહદારીઓ છે તે